ગાંધીનગર મહાત્મા મંદિરમાં પીએમ મોદીની મહત્વની બેઠકો યોજાઈ રહી છે। મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોનું આયોજન છે, ત્યારે તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। હાલ 5 ગ્લોબલ સીઈઓ સાથે પીએમ મોદીની બેઠક ચાલી રહી છે। મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે પણ પીએમ મોદીની 1-to-1 બેઠક યોજાશે। ત્યારે હિરેન રાવલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। હિરેન, પીએમ મોદીની ગુજરાતની આજે મુલાકાત છે। વાયબ્રન્ટ ગુજરાતને જોતા ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે જે પીએમનો કાર્યક્રમ છે તેનું શું આયોજન છે? જી હિરેન, પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ ખાસ બની છે, ત્યારે હાલ પીએમ મોદીના જે કાર્યક્રમ છે તેનું શું આયોજન છે? પ્રધાનમંત્રી અત્યારે હાલ મહાત્મા મંદિરમાં જ હાજર છે। પહેલી બેઠક જે હતી એ તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ તેમની સાથેની બેઠક પૂર્ણ કરી અને હવે બીજી બેઠક જે છે તે થોડાક સમયમાં શરૂ થશે। તિમોર લેસ્ટેના પ્રાઇમ મિનિસ્ટર છે તે પણ અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે હોટલ પોતાની તરફ। અત્યારે જે બેઠક છે એ અલગ અલગ વિશ્વના 5 સીઈઓ સાથે, જેમાં મારુતિ સુઝુકીનો પણ સમાવેશ થાય છે, એમની સાથે બેઠક પ્રધાનમંત્રી કરવાના છે। ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ આ વિશ્વની મોટી કંપનીઓ છે એ કરે એ હેતુથી આ અલગ અલગ 1-to-1 મીટિંગ છે એ 5 સીઈઓ સાથે પ્રધાનમંત્રીની આયોજન કરવામાં આવ્યું છે। એ મીટિંગ પૂરી થયા બાદ ફરીથી એકવાર અહીંયા મોઝામ્બિકના પ્રધાનમંત્રી છે તે અહીંયા પહોંચશે અને તેમની સાથે પણ આજે બાયલેટરલ એટલે કે દ્વિપક્ષીય વાર્તા છે એનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિર ખાતે જ લગભગ 1:30 વાગ્યા સુધી આ પ્રકારની અલગ અલગ બેઠકો છે એનું આયોજન છે, જેમાં 2 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રાઇમ મિનિસ્ટર ઉપરાંત અલગ અલગ ગ્લોબલ સીઈઓ છે કંપનીઓના, એની હાજરીમાં ગુજરાતમાં રોકાણ અને ખાસ જે ધોલેરા છે, ધોલેરાની આસપાસનો વિસ્તાર છે એને ડેવલપ કરવા માટે વધુમાં વધુ કંપનીઓ કેવી આવી શકે। હાલ જે કંપનીઓ છે એમાંથી પણ એક કંપની ફિનલેન્ડ છે એને પણ અહીંયા બોલાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી સાથેની ચર્ચા માટે, અને આ વધુમાં વધુ રોકાણ થાય અને જે એમઓયુ થયા છે અગાઉ એ એમઓયુના સંદર્ભમાં તેનું અમલીકરણ ઝડપથી થાય તે સંબંધી દ્વિપક્ષીય વાર્તાઓ અને ગ્લોબલ સીઈઓ સાથે ચર્ચા સમીક્ષા છે। ત્યારબાદ પ્રધાનમંત્રી અહીંયાથી રવાના થશે। 2 દેશોના રાષ્ટ્રપ્રમુખો અને પ્રધાનમંત્રી સાથેની જે બેઠક છે એ બેઠકમાં પણ એ દેશ ભારતની અંદર રોકાણ કરે અને ભારતમાં પણ ગુજરાતમાં રોકાણ કરે અને સાથે ભારત પણ એમને જે પણ જરૂરિયાત હોય એ પ્રકારના સહયોગ કરશે એ પ્રકારની ખાતરી પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવી છે। તિમોર લેસ્ટે સાથેની બેઠક પૂરી થયા બાદ હવે 5 અલગ અલગ સીઈઓ છે એમની સાથેની ક્રમશઃ બેઠક શરૂ થઈ છે। અંદર જે પીએમ લોન્ચ બનાવવામાં આવી છે એ પીએમ લોન્ચમાં જ પ્રધાનમંત્રી એક બાદ એક મુલાકાતો કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર છે। ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના સિનિયર અધિકારીઓની હાજરીમાં અલગ અલગ બેઠકો શરૂ થઈ છે। જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે।